न्याय भजन बोला था माए मैं तो बन गया फकीर मैंने ढूंढा अपना शरीर शरीर तपास કરીને તો પોતે ફકીર થઈ ગયો આ એવો કંઈક પ્રસંગ હતો બાપુ એમ કહેતા પેલા ભજનમાં રજૂઆત કરી સવા બાપાએ શરણમાં લેજો ઈશ સદગુરુ મારા શરણમાં લેજો ભટકેલ મંદડાની બાબાજી મંદડું ભટકેલું છે એને તમે ભૂલ સુધારજો આવી કંઈક અરજ કરે છે અરજ કરે છે ને પાછા વાહ સાખ્યુમાં થોડાક ડારાઈ દે છે અને ડારા દઈને પાછા શરણાઈ વયા જાય ભટકેલા મનની બાબાજી ભૂલ રે સુધારો સમજણની કઈક છોટ અમને દેજો એ ગુરુ મારા તમે શરણોમાં લેજો પછી પેલી કડીમાં કે કાયાનું દેવળ લાગે છે કાસો આ કાસું છે ને એમ શરીરનો શરીર રૂપી જે આ દેવળ છે એ કાસું છે ક્યારે એ પડી જાય કાયાનું દેવળ ગુરુજી અમને લાગે છે કાસું દોયલી વેળાએ એવી દોયલી વેળા હોય જ્યારે આ પડવાનું હોય એ વેળાએ તમે દર્શન દેજો એટલે કંઈક ઠેકાણે વયો જોઈએ જો છેલ્લી વેળાએ આપણે આઘા પાછા હોય ને જો એમાં ગુરુ અથવા તો ગુરુભાઈ આ વાતને ભરેલા હોય ને સામે આવીને ઉભો રહે ને તોય સુરતા ઠેકાણે વહી જાય તોય સુરતા ઠેકાણે વહી જાય કારણ કે છેલ્લી વેળા એવી કપરી છે કઠણ છે કે ત્યારે પછી પીડા હોય ને ત્યારે મન બધી સકડીએ સડ્યું હોય જો એમાં કોઈક આવો આવી જાય અને તો ઠેકાણે લાવી દે દોયલી વેળાએ દર્શન દેજો એ ગુરુ મહારાજ તમે શરણોમાં લેજો આવન જાવન આવવાનું જવાનું જે જન્મ ને મરવું છે મરીને જવું છે ને જન્મ વખતે આવવું છે એ આવન જાવનની બાબાજી ગલિયું બહુ વાકી છે અથવા તો આપણે શ્વાસે ને શ્વાસે આપણું મૃત્યુ જન્મ થાય છે શ્વાસ ગયો એ એક મૃત્યુ છે ગયો એ ગમે તેથી ગયો એ મૃત્યુ છે એમ શ્વાસ જાય જ છે અને આવે છે આ તો આવે છે એટલે એમને હાલે છે ગયો નકર એ મૃત્યુ છે એ ગલીયું જવાની ને આવવાની છે ને એ બહુ આડી અવળી ક્યારે ક્યાં સડાવી દે ને આ 184 એનો કોઈ નેઠો નથી કે આવન જાવનની બાબાજી ગલીયું છે બહુ વાકી એમાં તમે સમજણને કંઈક શુદ્ધ બુદ્ધ અમને દેજો એ ગુરુ મારા તમે શરણોમાં લેજો પછી કે એ જાવનનો જે સમય મરણ તિથિ છે એ મરણ તિથિનો બાબાજી મહિમા બહુ મોટો છે મરણ તિથિનો મહિમા એટલો બધો મોટો છે પણ હવે આપણે એને ઓલો કરી નાખીએ છીએ દુઃખમાં ભોગવાળો મરણ તિથિનો બાબાજી મહિમા છે મોટો શું કામ મહિમા મોટો કે એ સમય છે ને એ આપણે ગમે ત્યાંથી ક્યાંક ગયા હોય ને પાછા ઘરે આવીએ તો કેમ શાંતિ થાય એમ આપણે ક્યાંકથી આવ્યા છે ને પાછું જ્યારે ઘરે જવાનું હોય ને ત્યારે એ શાંતિ થાય હમું છે હારું એમ ખુશી થઈ પણ એને આપણે આપણા સ્વાર્થને રોઈ છે એમ બીજું કઈ વાંધો નથી કોઈને બાકી કઈ તકલીફ નથી પણ સ્વાર્થ સારુંથી મરણ તિથિનો બાબાજી મહિમા છે બહુ મોટો એ અંત વેળાએ તમે હાજર રહેજો એ સદગુરુ મારા તમે શરણોમાં લેજો પછી કે કરુણાના સ્વામી તમને દુનિયા આખી કહેશે પરમાત્માને બધાય
આવું બિરુદ આપતા હોય કે તમે કરુણાના સ્વામી છો, તમે દયાળુ છો, તમે આમ છો, તમે આમ છો. જો એ બિરુદ તમને આપતા હોય ને તો એ બિરુદ સંભાળીને તમે પાછા બોલે ઉભા રહેજો. કરુણાના સ્વામી થાજો એમ, ફરી ન જતા. કરુણાના સ્વામી તમને દુનિયા કહે છે એ બિરુદ સંભાળી તમે બોલે ઉભા રહેજો. સદગુરુ મારા તમે શરણોમાં લેજો. પછી કે જો છોડીને જાઓ તો એ તમને શોભે નહીં, સારું ન લાગે. બાકી વૈયા જાવ તો કઈ વાંધો નહીં, પણ એ તમને નહીં સારું લાગે. છોડીને જાશો તો શોભે નહીં તમને. અને ખાલી નહીં શોભે એટલું નહીં, નવખંડમાં લાજે તમારો નેજો. હે ગુરુ મારા તમે શરણોમાં લેજો. તમારો નેજો લાજશે કે નવે ખંડમાં. છોડીને જાશો તો શોભે નહીં તમને, નવખંડમાં લાજે તમારો નેજો. હે ગુરુ મારા તમે શરણોમાં રહેજો. આવી થોડીક દાટી દીધી એમ. છેલ્લે પાછો તોય એને એમ કીધું, દાસ સવો કહે સ્વામી અમારામાં બધી ખામી. દાસ સવો કહે સ્વામી અમારામાં સર્વે ખામી. અવગુણ ન જોશો યંતરયામી. હે ગુરુ મારા તમે શરણોમાં લેજો. બીજા ભજનમાં કે અંગૂઠો મરડી અને પિયુને જગાડ્યા. સદગુરુના શરણમાં જઈ શરણ પૂજા કરી અને આમાં પરમાત્માની જાગૃતિ, જ્ઞાનની જાગૃતિ ત્યાંથી થઈ. પિયુને જગાડ્યો. પછી સુરતા આડી અવળી થાય તો કે હવે તને છે આવે ઊંઘ, આ બધું આડું જાય, આ રહેવા દે. આડું જાય, અવળું જાય, નળંદલા લેરિયું. ક્યાં પિયુને જગાડ્યો? તો કે વર ઠૂઠો, અણઘણ, પાંગળો આવો છે. વર ઠૂઠો, અણઘણ, પાંગળો તોય કન્યા ઈ વરને વરવા જાય. તોય સુરતા એ પરમાત્માને, પરમાત્મા એવો છે એને હાથે નથી, પગે નથી, પાંગળો છે. અને જો હાથ ને પગ ને એવો જોતા હોય તો એવો ઈ છે નહીં. ગીતાજી ના પાડી છે કે આ તું 3.5 મણના દેહ વાળો જોશો ને એવો હું નથી. અને બધા સંતોએ એમ જ કીધું છે પરમાત્મા નિરંજન છે, નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. વર ઠૂઠો, અણઘણ, પાંગળો તોય કન્યા ઈ વરને વરવા જાય. અને એને આનંદનો માય નળંદલ આલે રહ્યો. ઈ વરને પરિણા ત્યાં ભાંગી એની વેલડી, એનું જે લૌકિક ગાડું હાલ્યું જતું હતું ને એમાંથી એમ થઈ ગયું કે આ હાલું અંદર ખોટું છે. વરને પરિણ્યા ત્યાં ભાંગી એની વેલડી અને મરાણો કાયાનો સરદાર. કાયાનો જે સરદાર છે એ મરાણો ને, પણ પરમાત્માને વર્યા હોય તોની વાત છે, નકર તો હજી ઠેકડા જ મારીએ છીએ. એ વરને પરિણ્યા ત્યાં ભાંગી એની વેલડી મરાણો કાયાનો સરદાર. જુઓ તમે નર નાર નળંદલ આ લેરિયું. જ્યારે એને એ વરને વરવા ગયા ને ત્યારે 5 પારક તો એ કે પેલા મોવા. 5 પારક એ પેલા મરાણા. 5 પારક તો પેલા રે મોવા નગરમાં હાટે.
પડી ગઈ હડતાલ, કરજો આનો કોક વિચાર, નળંદલ આ લેરિયો. 5 પારક જ્યારે સમજવા ગયા હોય ને આ વાતને, ત્યારે ગુરુ મહારાજે એમ કીધું કે ભાઈ સમજવું છે એમ તો આ માથું ઉતરવું જોઈએ. માથું શું કામ ઉતરવું પડે? તો કે 5 વિષયો એટલામાં જ છે. એ 5 પારક છે. આંખ છે એનો વિષય રૂપ છે, પણ આંખેથી પરખ પડે કે સામે વસ્તુ શું છે પડી છે, કોણ બેઠા છે, શું છે પરખ પડે. કાનેથી સાંભળવાથી પરખ પડે, એનો વિષય શબ્દ છે. સાંભળી છે તો ઝીણી એમથી કીડી સડી હોય તો તરત ખબર પડી જાય, પરખ પડે. પછી ગંધ વિષય નાકનો અને રસ વિષય જીભનો. આ 5 વિષય એટલામાં છે. અને એ 5 વિષયોનું છેદન કરવું, આ 5 પારખને મારવા. 5 પારખ તો પેલા રે મુવા આ કાયા નગર, આ નગરમાં આ બધી હાટડા માંડીને બેઠા. એ હાટડામાં પછી પડી ગઈ હડતાલ, કરજો આનો કોક વિચાર, નળંદલ આ લેરિયો. પછી કે કીડીને હડફેટે હાથી રે મોવો. કીડીને હડફેટે હાથી મરી ગયો. બોલો રમેશભાઈ, એવું હોય? હે, એવું હોય? એવડી મોટી કીડી હોય? કીડીને હડફેટે હાથી રે મોવો. એ કુંજરને પાડ્યો પગલાની હેઠ. એ હાથી, કુંજર એટલે હાથી, કુંજરને પાડ્યો પગલાની હેઠ અને એને પહોંચાડી દીધો ઠેઠ નળંદલ આ લેરિયો. આમ છે કઈક થોડુંક અવળું, નકર કીડી તો ઝીણી એમથી હોય. એ તો ઓલીને ખાલી હવા લાગે ત્યાં વહી જાય, ખાલી પગ આમ ફેરવે ને ત્યાં ઉડી જાય. પણ સુરતા એવી છે, ઝીણી કીડી જેવી. અને કામ ને ક્રોધ ને લોભ ને આ બધા હાથી જેવા જનાવરો છે. પણ સુરતા પરમાત્માને વરી ગઈ ને એટલે ઓલા બધા ગયા. અને કદાચ રહી ગયા હોય ને હડફેટે ચડે ને તો એને ઉડાડી મૂકે, કાં તો એને હોંઠમાં લઈને અને માથે પગ દે ને, જેમ હાથી કરે એમ. કીડીને હડફેટે હાથી રે. આ ઘણા ઓલામાં નથી આવતું, મગન મેં જાઓ સલી મેને રોકન વાલા નહીં કોઈ, મગન મેં જાઓ સલી. કબીર સાહેબ ને અવળવાણી, અવળવાણી છે ને, મગન મેં જાઓ સલી મેને રોકન વાલા નહીં કોઈ, મગન મેં જાઓ સલી. કીડી હાલી સાસરે 9 મણ કાજળ સાર. હાથીને તો એ કે એને બગલમાં લઈ લીધા અને ઊંટર્યા લટકાઈ. હાથી કીડી ઉસી કેવડી છે કે હાંડિયાના પગ નો આંબા દે, ટીંગાઈ રે. કીડી હાલી સાસરે 9 મણ કાજળ સાર. સુરતા જયારે પરમાત્માને મળવા ગઈ ને 9દા ભક્તિનું ભાથું બાંધ્યું તો ઓલા કામ ને ક્રોધ ને આમાં મથી દે ને તો ઓલા બધાનું કાંઈ ન આવ્યું, બધા ટીંગાઈ રહ્યા. કીડી સુરતા 9દા ભક્તિનું મહેનત કરી કરીને આવડા બધાને વંશ કરી દીધા. કીડી હાલી સાસરે 9 મણ કાજળ સાર. હાથીને બગલમાં લઈ અને ઊંટ રહ્યા લટકાય, મગન મેં જાઓ સલીમ એને રોકન વાલા નહીં કોઈ. પછી હું કીધું એમાં, પહેલા જન્મ નાના બંધુ, પીસે જન્મ બડેરા ભાઈ, પછી ધામધૂમ સે પિતાજી જન્મ, પીસે જન્મી મોરી માય, મગન મેં જાઓ. આ આવળવાણી એમ. પેલા નગર નાના ભાઈ નો થોડો જન્મ થાય. કા દિનેશ? પહેલા જન્મ નાના બંધુ,
આ સુરતા પરમાત્માને વરે ગઈ ને આ બધાનું કાંઈ ન આવ્યું એ કેમ થયું? એ કે પેલા હું આ વસ્તુને સમજવા ગઈ ને પેલા નાના ભાઈનો જન્મ થયો. નાના ભાઈ એટલે ભાવ થયો, મને કાળું કંઈક કરવા જેવું છે, ભાવ પ્રગટ થયો. નાનો ભાઈ આવ્યો, ભાવ આવ્યો, થોડું થોડું હાલવા માંડ્યા, એટલે થોડું થોડું જાણવા મળ્યો કે આળું કરવા જેવું તો આ છે એમ. એટલે વૈરાગ આવ્યો, મોટા ભાઈનો જન્મ થયો. વૈરાગ વૈરાગ આવ્યો એટલે કોઈ સદગુરુ મહાપુરુષ મળી ગયા એટલે બાપનો જન્મ થયો. સદગુરુ મળ્યા પછી નવધા ભક્તિને પૂરી થતી હતી અને 10મી ભક્તિની એને પ્રાપ્તિ થઈ. હાસી ભક્તિ સદગુરુ મળે પછી ચાલુ થાય. 10મી ભક્તિ કે કોઈ એને પરાભક્તિ કે. આમાંનો જન્મ થયો, પણ પેલા ભાવ થયો, પછી વૈરાગ આવ્યો. વૈરાગ આવ્યો એટલે કોઈ સદગુરુ મળ્યા, બાપનો જન્મ થયો. સદગુરુ મળ્યા ત્યાંથી હાચી ભક્તિ મળી, માનો જન્મ થયો. પેલા પછી કે સંતોએ દૂધ જમાવ્યો. સદગુરુ મળ્યા ના હાંધુ સમજાવીને પછી સત્સંગ કરીને બધું સમજાવ્યું. આ દૂધ જમાવ્યું, આનું આમ હોય, આનું આમ હોય, આનું આમ હોય, બધું સમજાવ્યા જ કરે. પેલા સંતોએ દૂધ જમાયા, પછી દોઈ ગાય સમજાવીને પછી એમ થાય કે હવે આમાં કેટલું ઉતર્યું છે. તો કઈક પ્રશ્નો પૂછે વાણીઓમાંથી કે આ વાણી શું કહેવા માગે, આ વાણી શું મહાપુરુષો સમજાવી છે. વાણી રૂપી ગાદ હોય, પૂછે એટલે કંઈક ને કંઈક એનો જવાબ પછી એને જેટલું સમજાણું હોય એટલું આપતો હોય. પેલા સંતોએ દૂધ જમાવ્યા, પછી દોઈ ગાય, પછી પૂછે એનો જવાબ આપે. પણ જે સાર જે સમજાણો છે એ તો પોતાના હૃદયમાં જ હોય. જે પરમાત્મા જે સાર જે શાન એ બોલવામાં વાત કરવામાં તો આવતી નથી. બસડામાં કે પેટમાં પોતાના હૃદયમાં હોય અને વાત જ્યાં બેઠો હોય ને કરતો હોય. મખન હાટ વેસાય મગન મેં જાઓ સલી, મેને રોકન વાલા નહીં કોઈ મગન મેં જાઓ સલી. પછી કે ઈંડા હતા ત્યારે બોલતા, બસો થી બોલતું બંધ થઈ ગયું. ઈંડા હતા ત્યારે બોલતા હતા, બસા બોલત નાય. શાર વેદ બ્રહ્માજી પढ़ता, બ્રહ્માજી કો ये गम नाय. मगन में जाओ सली, मैंने रोकन वाला नहीं कोई मगन में जाओ सली. ઈંડું હતું ત્યાં સુધી બોલતો હતો, જ્યાં સુધી જન્મ નહોતો થયો ખાલી ઈંડું હતું. બસાનો જન્મ ઈંડામાંથી પછી થાય. જ્યાં સુધી ઈંડું હતું ને ત્યાં સુધી બોલતું, જ્યાં સુધી જન્મ જ્ઞાનનો નહોતો થયો ને ત્યાં સુધી ગમે એમને આમ તેમ આડા અવળો અથવા તો આમાંથી નહીં કઈ પ્રશ્નો હોય આ બોલતું હોય. પછી જ્યારે જ્ઞાનનો જન્મ થાય એટલે વસ્તુ સમજાઈ જાય, જ્ઞાન થઈ ગયું. પછી એની પાસે કોઈ પ્રશ્ન જ ન હોય, બહુ કઈ બોલવાનું જ ન હોય. પણ ઈંડાનો દાખલો એટલે સારો લીધો કે આ જીવને જન્મો જન્મના એવા કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને કડક કવર છે, સડી ગયા છે કડક કવર. હવે ઈ જીવ ઈંડાની માથે જો સદગુરુ રૂપી મામ બેહે અને એને ઊફ આપી એટલે કે સત્સંગ આપી અને આ કડક કવર છે કામ ને ક્રોધ ને લોભ ને આ તૂટે ને ત્યારે જ્ઞાન પ્રગટ થાય, ત્યારે બસાનો જન્મ થાય, ત્યારે જ્ઞાન થાય. બાકી એમ થાય એવું નથી. એ ઊફ તો લેવી જ પડશે.
ઈંડા હતા ત્યારે બોલતા બસા બોલત નાય, શ્યાર શ્યાર વેદ બ્રહ્માજી પડતા, બ્રહ્માજી કોઈ આગમ નાય, મગન મેં જાઓ ચલી। શેલે એમ કીધું હીરા કંચન હરિ નામ से और सब काश ने कठिन, रामानंद का बाल का आવું બોલ્યા દાસ, કબીર મગન મેં જાઓ ચલી, મેને રોકન વાલા નહીં કોઈ। એને એક કીડી અને હાથીની વાત કરી। સવા બાપાએ આ ભજનમાં એને એ રજૂઆત કરી। કીડીને હડફેટે હાથી રે મોવો, એ કુંજરને પાડ્યો પગલાની હેઠ અને પહોંચાડી દીધો એને ઠેઠ। ઠેઠ પુગાડી દે ને એનો મોક્ષ કરી નાખે ને એટલે ફરીને આડો ન આવે, પહોંચાડી દીધો ઠેઠ। નળંદલ આ લેરિયો પછી કે નિર્વિઘ્ને વર પરણીને આવ્યા। વિઘ્ન નાખવા વાળા હતા એને પેલા કાઢી નાખ્યા, કામ ને ક્રોધ ને આ બધા હાથી જેવા। હવે કોઈ વિઘ્ન નાખે એવું ન રહ્યું। નિર્વિઘ્ને વર પરણી અને આવ્યા, નાયા ભવજલ નીર ધરી રહ્યા ધીર, નળંદલ આ લેરિયો। પછી કે આવો વિવાહ આવો ધણી આ બધું હતું ક્યાં એમ? ઓલા વિવાહમાં તો એને હાથે હોય ને પગે હોય ને, આવો વિવાહ ક્યાં હશે એમ? તો કે નર્તન નગરીમાં વિવારે થયો। આ શરીર રૂપી નગરી આ માલિકોના વિવાહની વાત છે, બાઈના વિવાહની વાત નથી। કે નર્તન નગરીમાં વિવારે થયો, ન્યા પછી મળે નહીં કોઈ નર કે નાર, આવો થયો મને ઝનકાર, નળંદલ આ લેરિયો। હવે ઈ વિવાહમાં ઈ પરમાત્મા ઈ ધણી જો મળી જાય ને તો હાસી સમજણ આવી જાય કે હવે ત્યાં કોઈ નરય નથી અને કોઈ નારી નથી। બાકી તો સાંભળા સૂચી છે એમાં છે બધું, પણ સાંભળા જ દેખાય છે એમ, એટલે ઈ મટતું નથી। બાકી ન્યા કણે નરય નથી પછી નારી નથી, નળંદલ આ લેરિયો। પછી કે દાસ સવો કહે સોણી સોયરો, સાંભળતા જન્મ મરણ ભે જાય। આ આખા ભજનની અંદર જઈને ખુલાસા કર્યા ને એવું જો સાંભળીને તો નહીં। ઓલા ભજનમાં કબીર સાહેબે એમ કીધું, એ એક અવળવાણી છે ને, દેખો લોકો નાવમાં નદીયા ડૂબી જાય। હવે નાવમાં કઈ નદી થોડી ડૂબે, નાવ હોય એની માલિકો નદી કે ડૂબી ગઈ, નકર નદીમાં નાવ ડૂબી જાય। દેખો લોકો નાવમાં નદીયા ડૂબી ગઈ। પછી નદી કેવી છે તો કે ઘડા ન ડૂબે, નાની એમથી ઘડી